મીઠું, બહુ દૂર નહીં જતો, ઠીક છે? પેલો કાલીચરણ ગરુડ અહીં ક્યાંક આસપાસ જ હશે. જલ્દી કરીને પાછો આવજે અને નાનકાને મ્યુઝિક ક્લાસમાંથી પણ લઈને આવજે, ઠીક છે? માં, વાસણ ઘસીને પોતું મારીને હું થાકી ગયો છું. હવે મને થોડું ખાવા દે. લોટતી વખતે નાનકાને ક્લાસમાંથી લઈ આવીશ. તન્નાના 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 તન્નાના. કાશ એ નીચે આવી જાત તો એક હું પોપટ ફ્રાય ખાઈ લે, પણ કાશ એ નીચે આવી જાય. એ તો હવે નહીં આવે. ચાલો થોડી હવા જ ખાઈ લઉં હવે. આ ક્યાં છે હવા? આછો. આના કરતા તો સારું વાસણ ઘસીને પોતું મારીને ઘરે બેઠો હોત. અરે, આ મારાથી ડરે છે કેમ? ખાઈ લે, ખાઈ લે. આ તારું છેલ્લું ખાવાનું છે પોપટ. જાણું છું ભાઈ, મને તું ખાય કે ના ખાય, પણ આજ મારું છેલ્લું ખાવાનું છે. કેમ, શું થયું બેટા? તને કોઈ બીમારી છે શું? કોઈ બીમારી નથી ભાઈ, બસ આ જીવનથી હું ખુશ નથી. જીવનમાં કોઈ મજા નથી. બસ આજે જ આ ફળ ખાઈને મરવું છે મને. કેમ, આ ફળ ઝેરી છે કે? હા ભાઈ, આજ ફળ ખાઈને મારા દાદાજીનું મૃત્યુ થયું હતું. સમસ્યા જ સમસ્યા છે. મૃત્યુની રાહ જોતી મારી માં, પાક તૂટેલી છે એવી બે બહેનો, એક માનસિક ભાઈ જે જ્યારે જુઓ ત્યારે ગીત ગાતો રહે છે. હું થાકી ગયો છું આ જીવનથી. દાદાજી, આલો, હું આવી રહ્યો છું. અરે, મરવું છે તો આ ફળ કેમ ખાય છે? તારો ભાઈ તને પીડા આપ્યા વિના જ ખાઈ લેત ને. તને હેરાન થવાની જરૂર જ નથી. હું છું ને, ચિંતા નહીં કર. ભાઈ, તું દુખી નહીં થા. મારા કરતા વધુ તંદુરસ્ત કોઈ ને કોઈ પોપટ આ રસ્તામાંથી ચોક્કસ જશે. તું એને ખાઈ લેજે. ઠીક છે, તું શાંતિથી મરી જા. હું અહીંથી જાઉં છું. ઠીક છે, હવે ચાલ. અરે, તું નીચે પણ મરી શકતો તો ને, ઉપર કેમ ગયો? છોડ હવે આ બધું. જો બહુ ભૂખ લાગી હોય તો આ ખાઈ લે. સુપર ટેસ્ટી છે અને દાદાજીનું પણ ફેવરેટ છે. તન્નાના 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 તન્નાના.